ખરેખર મારા હાડુ ના આયા 12 મહિના થઈ ગયા 12 મહિના પણ આજ તો હવારમાં ફોન આવી ગયો કે હાડુ આજ તો કી નીકળી ગયો છું ઘેરથી મૂકું સારું કર્યું તમે હો નીકળી જા હમણાંથી શું આયા છો કહું પણ કે મારા તો આબુ હોય છે પણ તમારા હાળી કી શું આબાદી છે અને આયા કે તમારા હાળીને કીધા વગર નીકળી ગયો છું એમાં કે આબા મળી છે ને કે ના આબા મળા હું એ હોને કીધું કે બે બુનો સી જેવી આપણને ઘર મેલીને છો કહેવા દેતી નહીં એક દાડો કે ભેંસ મોદી છે એક દાડો ઓય જવાનું છે પણ આપણા બેહોન ભેગા થવા જ દેતા નહીં પણ આજ તો કુ નીકળ્યા હોય તો કશો વધો ના આવી જાવ 12 મહિને આવે છે ને તે રોટલા બોટલા એવા હારા બનાવવા છે ને ના તો ગામમાં જઈ અને સાગરનું જી લઈ આવું અને શીરો બનાવું શીરો ને મગ અને મારા હાડુ તો પાછા શીરાના તો જબ્બર શોખીન છે અને આમાં મારા હાડુરિયાને પાછા ગમત ચાલશે ઓને તો ગમતમાં તો કોઈ ના પોકાય ઈવાનું હવાનું ઈવાનું બોલવાનું ગમે તેનો મારા ગામનો માણસ હોય ને તો પાછા ગમત કઈ નાખે એવા તો મારા હાડુ છે પણ અમે કેટલા વાગે શિખર આવશે અને પાછું આવવાનું સાધનમાં હું એવાને કીધું એટલે ના હોય તો બાઈક લાવી જો પણ કી ના કે અમુક કી બાઈક ચલાવું ને તો કી લોકો મેળો મારી કશો વાંધો નહીં આવશે તો ખરા ટાઈમ આવી જાય તો સારું એ આવે ને તો બિહારીને પછી હું ગામમાં જઉં બધું લેવા નકર પહેલા નહીં જવું મારી ફોન કરે તો કે નીકળી ગયો છું વળી રસ્તામાં ની પાછા કી કોમ આવી ગયું પાછો વળી ગયો પણ આજ તો ખરા ને ઓય ઘેર આવી સા પાણી કરીને પાછો ગામમાં જવું કેટલા ઘડી હોય બેસી મારા હાધુને ફોન કર્યો તે કેટલો ઠપકો આલ્યો કે હાધુ 12 મહિના થઈ ગયા આવો મારા ઘેર આવો હું તો પેલા વરહાદની વાટ જોઈ રહ્યો હોય ને એમ કે વાટ જોઈ રહ્યો પણ આજ તો ડોશીને કહેવા જ નહીં રહ્યો કીધું આઢુના ઘેર જવું છે અને 4-5 દાડા રહું છે શીરો ને મેથીના લાડવાન એ બધું ખાઈ અને શિયાળાનું બંધન કરીને પછી ઘેર જવું છે અને મારા હાડુ રહે ને જવું ને એટલે તો હરક નો પાર નહીં ઓહો હાડુ આગળ બિલ્લો આવ્યો તમે તો ચાલો વાત જોઈ રહ્યો છો મેલી પઠાણ તમારે તો ઉંમર જેની થતી હોય એવું લાગે તૈયાર ને તૈયાર રહું છું એટલે જો કે આ બૂટ પહેર્યા છે તમે તો પેલો હરારવણનો છોકરો પહેર્યા છે મસ્કરીઓ ના તો ભરેલા છો હું એ જ કેતો તો કે આયા તરત ચાલુ કરી જાય પણ આ ધોતી ખોટું પહેરી નાખે લેગો પહેર્યો તમે તો એના એ જ રે હો મસ્કરીઓ ના ભરેલા ગામમાં બધા વાતો કરવા મોડ્યા છે કે 12 મહિના છે તમારા હાડુ શામ લમડો કર્યો નહીં કે દાઢો કરવા જશે મારાથી એવું ના કહેવાય હું તમાર હાળી મજામ છે કે અમે મજામાં જ છે કે તમે રાતે કહેતા હતા કે ઈવન કીધા વગર નીકળી ગયો તો વાત સાચી કા મને એવું થઈ ગયું કે હાથું ઠપકો આલે છે ના હોય તો નીકળી જવું છે કહેવા રહું નહીં એ મારે એવું જ છે હું એ તમાર હાળીને કહેવા રહ્યું તો પાછો ના નીકળવા દી આમ તો કહેતા બકરો લાવ્યો છે કુકરો લાવ્યો છે કશું દેખાતું તો છે નહીં આ ભેંસ વિહોણી પાડી નહીં દેખાતી પાડી આવી તાળે પાડી તો કટતું છે કે 4 લીટર દૂધ કાઢે છે ઓહો પહેલે જ છે તો આજે કોઈ સારી આઈટમ બનાવજો આજે તો ખરો ને તમારા મનગમતી વાનગી બનાવવાની છે મારા મનગમતી ઓય ગામમાં જઈ જી લઈ આવું સાગરનું શીરો બનાવું અને મગનું શાક ઓ તો લાપસી કશો વાંધો નહીં હાડું જો હમણાં તો હાલ ઘેર જવું નહીં શિયાળો ચાલુ હોય ને તે કીધું બંધન થઈ જાય પછી ઘેર જવું છે કચેરી તું કઢાઈ તું પણ તમે ના પટી ગયું તમે હાળી સવારે ઉઠા બરોબર વાટલું ભરીને બેસી જાય હું કહેતો તો તારા બનેવી આબાના છી એટલે કે એરા તો કદી નહીં એવું હાલે કે મારા બુનને વાત થાય જ મારા ખાધું છે મારે હારું ને પણ માટલા જેવું પેટ તો તમે કરી તમે મશ્કરીઓ ના કરો તો સારું મસ્કરી શું કરી તાણી ફોનમાં વાત કરો છો ને તો આવું ને આવું બોલો છો ડાયરેક્ટ પેટલું જ કે માટલા જેવું તમે હાડું વાત એવી કરો એટલે કે કચડીઓ માર હારી ખાઈ ગયો તને તો હોટી જેવો જ છે અને તાજા તો તમે થયા છો પણ એ તો બળી છે બળતરા જેટલી કરી છે પગ મેલે છે એવું નહીં પાડોશીમાં કોક લાવ્યો ને તો હીરો બળી વધાર તાણી આ માર પેલો લેનો ભાઈ નહીં લાવ્યો ભાઈ હવે એનું પેટ્રોલ નહીં બળતું એટલું અનુ લોહી બળી જાય છે
જોઈ નહીં જતી હોય. હા પછોથી હોત આમાં આખા ગામનો ભાર આપણા માથા ઉપર ફરવું પડે. બેહો તાર હું ખાટલો બાટલો લાવું. ચાલ બેહો. અને વાતોમાં ના ખાટલાનું એ કીધું ને કોણીએ ના કીધું. બેહો હું ખાટલો લેતો આવું. હું તમારા માથા ઉપર બેહો. ખાટલો લાવું છું હાડું. હા ઓલે તો ઓમ કી હાથો જપાન એના એ રહ્યો. આવતા નહીં. આઈએ એટલે તો ખાટલા ને સગવડો હોતી નહીં. હા લ્યો બેહો. જેવું બોલો છે એવું પહેલા કરજો. હું કહું છું હું ગામમાં જતો આવું. શું કહેવા? જીને લઈ લાવવું પડે. એટલે ગામમાં હજી લેવા દો છો? ઓવે. એટલે હું ગાડી ભરીને લાવશો? ગાડી ભરી નહીં લાવવાનું. તમારે નાવાનું નહીં, હા, ખાવાનું છે. તાણી વાત પછી સાચી કરી. ના આમ તો પણ નહીં નાખું જ હું એ તો. હારું હું જતો આવું ગામમાં. અને હારી જોઈ જા. ખેતરમાં જોશી હાલત આવશી. હં? હમણાં જ કીધું છે કે હટ લઈને આવજે. તમારે બનેવી આવી છે. નકર તમારે તો રોટલા નહીં ખબર કરવાના હાલત ને. પદુલો ચંદ પાછો કહેતો હતો કે એકલા આવે છે મારા બુનની બે અમુક એકલા આવે છે કે તાર મારા બુનની લેતા આવ્યા હોય એ તો પનોતી લાવાતી છે. એવું ના કહેવાય. તમે ખરા છો. બીજું તો ગમે તે પણ હાડું નો હરખ મારતો નહીં હોય આવ્યો છે એટલે તો. પણ ના ના હમણાં તો 4-5 દાડા રહું છે. થોડું ઘણું કામ કરાવું છે પછી ઘેર જવું છે. આ ડોશીને લગી રહે શરમ આવતી નહીં. લગી રહે શરમ ઘેરથી હેડી આવે છે મૂર્ખો મૂર્ખી. આ મૂર્દીને ખબર ના પડે કે આ ગાવતરું ભરવા આવ્યા છીએ તો અંગા ટોકર કો તો ભેણિયું લઈને આવીએ. પણ મને કરવાનું હું હમૂર્દી લગી રહે બુદ્ધિ નહીં. આ ટાલો માલો હાથ હિલોરતો હેડ્યો આવ્યો ખેતરમાં આવીને કોઈ કરવું કોઈ વહળોય નહીં. અને પાછો કિસાડી બેસી ખેતરમાં મારા ઉપર કે તમે એવું કરીને આવ્યા હતા. એટલે હું તો બધું ખોડી ટાટિયા ને બધું લઈને તો આવ્યો તો પણ એની શરમ ના બીજો આમાં મારા નાવે તો ગલબાભાઈની ઘર નજીક છે તે જતો આવું અને પછી જઈ અને કહું ગલબાભાઈ કે એટલું ભણ્યું પડ્યું હોય ટોકર બોકર તો હાલો એટલું ગાવતરું મારે ભરવું છે. હાડું તો અડધો કલાક કહેતા હતા કે ગામમાં હટાઈનું લઈને આવું. એ વડનગર જ્યાં કહું કઈ ખબર પડતી નહીં. કીધું અડધો કલાક પર કલાક આ કોણ છે ગઠિયા જેવું? ઓહ આ તો પેલા જોરોજી છે. જોરાજી આટલી ઉંમર થઈ પણ તમે તો 1.5 ફૂટ ના રે. હા અગા તમને તો બોલતા ના આવડે યાર. તમે તો હવે મશ્કરીઓ કરતા રે યાર. હું મસ્કરી કર્યો તાણે, વાંચતા નહીં એટલે એ તો આગળ જે છે. ગઠિયો કૂતરો હોય ને એવરા ને એવરા છો. હા એટલે જે છીએ અમે એ બધું તમારે શું જોવાના આવે છે. શું છે ગલબોભાઈ? હા, એ તો બહાર જ્યાં છે. હું કહું હતું બહાર જ્યાં છે આ મારા ગાવતરું ભરવું હતું કીધું ભેણિયું લેવા આવ્યો તો કણ. જોરાજી તમે તો હું કેવું તમે તો જિંદગી માગતા રહ્યા. પેલા વખત આવ્યો તો એટલે કે ચપ્પુ હાલજો દાંતેરું હાલજો. જિંદગીમાં કોઈ રાખો તો કે નહીં રાખતા. એટલે અગા હું તમારી કલ લેવા આવ્યો છું. મારા લેવા આવ્યો જ ને તો 4 લાફા મેલત. એટલે મશ્કરીઓ હોય તો પછી માપમાં હોય. અગા આટલી બધી મશ્કરીઓ કરવાની તમારે નહીં આવતો. તમારે ઘેર આવું ને અમે શું મસ્કરી કરી? તાણે તમે આ બોલો છો ઓળ વગરનું એટલે એટલે ડોશીનો ઢાળવા બેણિયું લઈ દો. હા જો આગા મર્યાદામાં રહેવાનું તમને કહી દો. આ તો હગો છું એટલે બોલતા નહીં પણ તમે તો શેર માથા ચડી બેહો છો યાર. તમને તો શરમ અમે આપી જો. તમારા માથા પર બેહે ને તો તમે હેડીએ નહીં હકો. શરમ આપી જો. શરમ શોખ હગે વાલે જાવ તો ખબર ના પડે કે આપણે હું બોલીએ છીએ ને હું નહીં. પગમાં ચંપલ જેમ નહીં રાખતા. આ તો ગાવતરું પડતા આવ્યો એટલે સુબરનું કીધું સંપલ ભૂલી ગયો પહેરવાનું. હું તો વળી કીધું 1.5 ફૂટ ના ને બીજી ડોશી લાવું એ આગા મર્યાદામાં રહો તમને કહી દઉં હો. નકર પાછું વળગાડતા વાર નહીં કરું તમને કહી દઉં. આ તો હગો છે એટલે શરમમાં બોલતો નહીં કોઈ કા ગલબાભાઈ ના હગો આટલી છે બધી એટલે. રીસ પર હોસ્તો થતા નહીં. અગા તમાર તો રીસ છે એટલી બધી પણ એટલું ખાવાનું રાખતા હોય તો એટલે તમે ખવડાવવા આવો શીખર ઘેર. આદમીની હોટી જેવા થઈ ગયા તો આ જોક જરા એ મત તો છે નહીં. એટલે આગા મર્યાદામાં રહેવાનું તમને કહી દઉં. પાછા ને કઈ એક મેલો લાફો તો બધા દોત પડી જવું હોય તમને કહું. એટલે રીસ સારી રીસ વગર તમને શરમ નહીં આવતી. હગા છો એટલે બોલતો નહીં. તમે તો મોન મર્યાદા વગરનું બોલો છો. મીસે મન મર્યાદા વગર તાણે બોલ્યો. આ તમે મને ખવડાવવા આવો છો. હું કે ખવડાવ તમારી ડોશી. તાણે પછી તમારી ડોશી જ ખવડાવવા છે થોડી તમારી ડોશી મને ખવડાવવા ઉપર આવે છે. જેવા પાપડ જેવા થઈ ગયા તો એટલે કહું છું. એ ગમે તે જ ના થઈ જાય આગા તમને કહી ખવડાવ દઉં તો છું. ઉપર નાખે છે. ઓન હું કરું આગા આચું કહું છું. મર્યાદા બહાર જવો ને હજી કહું છું. આગા તો છે એટલે હાથ નહીં ઉપાડતો નકર બાજેલા પડ્યા હોય કણ. આમ તમે તમારો હાથ અધર કરી શકતા નહીં મનુષ્યથી ઉપાડજો. શું કરું હું ઓનું હજુ કહું છું આગા હજી કહું છું હો. મર્યાદામાં રહો ને કે મજા નહીં આવે. ખાવાનું રાખો. જોરાજી વાવાઝોડું આવે ને એટલે ઘરમાં પહેરી જજો ને કે ઉડી જહો. હું કરું આ જોક બોલું છું જમ હું બોલું છું મીનું ચડિયાતું બોલું છું પણ આર્યા ઓળખતા નહીં. જાણો છું પણ જાણો પણ મરીનો દોણો છું હવે. એટલે તમારે જોવું છે તમારે. જોરાજી મેં તમારે જોયેલા છે.
બગા અરે ઓમ નહીં પકવા દે, ઓમ નહીં પકવા દે. ના હોય ને તો જવા દે, મને મારા ભાઈને લઈ આવે. પેલો ધોતિયું બગડ્યું દોરાઈ નાખજો ડોશી બહાર. સર 1.5 ફૂટના પાછી ગરમી કેટલી બધી કરે છે. હારે તો પાવર તો જબર રાખે છે પાછા. આમાં હવા મોટી જાય હવા છે હારે પાછા. હા થોડી મસ્કરી કરી પણ મજા આવી હતી. હો પાછા ગરમી તો બહુ છે પાછી. હો રીસ તો સરસ. આ 6 મહિનો 12 મહિનો મારી બપઈ વાવી હતી તે અમુક બપૈયો ખાવા થોય છે. પાકી એટલે બધો હંગાતી પાકે છે, પણ આજ તો એકય નહીં પાક્યું. કીધું હારું એકાદું પાક્યું હોય ને તો તોડીને ઘેર લઈ જાઉં. ગલ તો પડ્યો છે. 2 દાડા વાટ જો બગા, 2 દાડામાં તો કમ્પ્લીટ થઈ જશે. પછી ગમે તેમ બદલા ઓય શું હોય. હા તમે તો ઘેર ઊંઘ્યા તમારા ભાઈઓને લોક મહી નાખશે તો તમે તાર શાંતિથી ઘેર ઊંઘ્યા જો. અમે ગાળોતરું ભરવા જતો નહીં કોને મહિના છો તને. ઈ ગાવતરું ફરવા જતો પડા નહીં. બહારના માણસો આઈ વકન મેણો મારી જાય છે, લાફા મારી જાય છે. હવે એટલે પણ કેવા હું માંગે છે કોઈ ખબર પડતી નહીં. કોણ ગાળોતરું લેવા વાળા આવ્યા હતા? ગાળો તું લેવા કોઈ વાળો ઝઘડો કર્યો નહીં વઈ કર્યો. તો આ પછી તાને આ રે પેલો ગલબો કલબાજીને ગલબો નહીં, ઈનો હાડું નહીં, નુગરો મસ્કરીયાનો ભરેલો. કલબાનો હાડું તને ઈનો હાડું નહીં, મસ્કરીયાનો ભરેલો. મને મેણો મારે છે અને મને તું જોવું તો ઊંચો કરી નાખી દીધો. તે હું નતો પોકી વળતો અમૂલ દઈને. હા તને મને મારી ગયો આજે. એટલે તી કોઈ કીધું તું? કશું નહીં કીધું, હું તો ખાલી ભણ્યું લેવા જતી કણ. ભઈણિયું લેવા જતો ને તારા હંગાત દાદાગીરી કરી. દાદાગીરી કરીને કે તારી ડોશીકી ખવડાવતી નહીં. ઓમ ને ત્યાં શું બોલ્યો છે કે યાર કે તારો બાપો ખવડાઈ જાય છે. એ નહીં, મારા કોઈને જોવાનું. બહારના માણસો આવીને મારી જાય છે એ નહીં ચાલે. તને કહી દઉં જો બકા. મહેમાન હોય ને અલ્યા તો ભાઈ પણ- ડખા ના કરો રવા દે. પણ મહેમાન હોય તો મહેમાન ની રીતિ રાખ. અલ્યા જોરા તને ખબર છે કે હું અલ્યા. કણ આવ્યો તો કશું બાકી નહીં મેલું પછી. જો બગા મને સાતીમાંથી પકડીને ઊંચો કર્યો ને મને નાખી દીધો સીધો ભૂઈ. હા? કેળામાં વાજ્યું છે મને. હા. અને મારો ભાઈ થઈને તું ટેકો નહીં કર્યો તો પછી મને- ગલબા તારા હાડુન કે હાથ તારો છેલ્લો દાડો બગાની દાઢોમાં આવ્યો. તું તારે હેડ આજે. પૂરી થઈ ગઈ. આ બગલાનું ગામમાં કોઈ ઓગળી લોબી નહીં કરતું અને એના ભાઈને ઉલાડીને ભોય નાખી દીધો. આદત તું હા ખાતા આદત આ પૂરો જ કરી નાખ. તને ખબર પાડી દઉં એકી દાડો. એ મશ્કરીઓ કરતો હોય ને તો તારા ગામમાં કરજે, અમારા ગામમાં નહીં. એ ભાઈ પણ આપણા કુટુંબ વિશે મસ્કરીઓ કરી ગયો છે. આપણા કુટુંબ વિશે કારણ કે તમારા કુટુંબમાં બધા રહ્યા ને કે હોટી જેવા જ છે. કોઈ કશું ખાઈને કોઈ દાદર મારી આ તો એની એ ખબર પડી જાય કે કેટલા વિહે હોતો છે. હું પહાણ ઉપર હું તું તાર 4-5 વાળી દે વેટાડી દે. હું બેઠો છું. પણ આ તો જો હું- તારા હોમો હાથ લોબો કરે ને તો એના હાથ પાટા બોધાઈ દઉં એકી હું પર. એના ઈ કૂટી નાખો પણ હું એને પોકી નતો એક તો ઊંચો હતો. અરે ગમે તેવો માથા ભારે હોય તો શું થઈ ગયું? તારો ભાઈ કોઈ જેવો તેવો છે? આ હિંમત તને બોલાવા આવ્યો છું કે એકી મને મારો લાફા ભાઈ દાઢે ટેકો આલ જેવી છે. નાખવી નહીં. એની શું ખબર છે હજી? મારા હાડું એ ખરા ને ઘેર બેઠા બેઠા કંટાળા હશી પાછા એકલા. પણ હું એ ગામમાં આવ્યો તો ના આવ્યો તો મેં કોઈ હાથેક નું બધું કરિયાણું લઈને જ જવા દે. તો ઘણી વાર બેસી અને જો એને હાળી આવી ગયો છે ને ખેતરમાંની તો 2 દણો ગપ્પા મારે થઈ એટલા ઘડી હું પોકી ગયો. અને એ કહેતા તો હશી કે આ તો કરિયાણું લેવા જશે કે હું લેવા જશે. પણ હું એ જો તો મારે ટોપું તો હું જોઉં જોવા કે ના હોય તો હળો હતો ને હું પહોંચ્યો છું શેઠ. આ હાડું તો શીરાનું સીધું લેવા જશે કે શીરો તૈયાર લેવા જશે એ ખબર પડતી નથી. હું દેખો ને હાડું ગામમાં જતા કે વડનગર વડનગર નતો જો ગામમાં જ જતો. સીધું લેવા જતા પણ ડોશીનો હલ્લો લેવા. મૂકો ગામમાં જો છું ભેગા ભેગું બધું લે કરિયાણું લેતો આવ્યો. આટલી બધી વાર થાય એવું હોય તો પણ ઢોલકી હાલતા જાવ તો બેઠો બેઠો ભજન ના કરો. તમાર હાલી આવ્યો હશે તો કે 2 જણા ગપ્પો મારતો હશે એટલા મોડું થઈ ગયું. તમે બુહાઈ જવા છો કે જે આટલી આ નહીં. અંગાથી વાતો કરો મારે તો ડોશી અંગાથી વાતો ના કરાય. આ તો તમાર હાળી છે ને તમે પાછા મસ્કરીઓ ના ભરેલા જબર ગપ્પો મારો. હાળી તો ગપ્પો મારાય પાછું. બધી જગ્યાએ મશ્કરીઓ ના કરો ગલબાજી. જો થતી હોય કરે પણ તમારા જો. ગામમાં માગણ બહુ છું હો. માગલ ઓય આવે છે આ જો આપણા કૂતરો કાઢવાવાળા આયા ને અલ્યા આ બેઠો આ તો અમારા ગામના છે. કૂતરો કાઢવા વાળો દેખાવ કૂતરો કાઢવા વાળો દેખાવ છું હું તને. એય, પગલા, પગલા. હું આ બેહી રહ્યો છું મારા હાડુ પર હાથ ચમ પડ્યો. હું ગુનો તો હોને એ ગલબાજી હા? તમારા ને ગુનો મારા હું હતો. તમારા ને મારા દુશ્મની નહીં. પેલા મને હાથ ઉપાડ્યો એટલે મારા હાથ અને ઉપાડવો હાથ ઉપાડ્યો? પડ્યો. આ પૂછો ગલબાજી, આ ગોડો હા? ફોડો નહીં દાઢો વેરી નાખ્યો તારી. એ કરતો હોય ને મસ્કરી તો તારા ગામમાં કરજે. ઓય કર નહીં. હું છું એમ કે પૂછો ઢોરાને પૂછો હું હું છું નહીં કે થયું. હું છું તો. તમે તો ગલબાભાઈ ઘેર નતા. હા, આયા તો તે- હોય કે હમણાં અડધા કલાક મોરી. હા તે
હું તે મને માર્યો છે ને ઊંચો કરીને પસાડ્યો છે ના, 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 ગણબાજી. એમના કોક બોલ્યા છો પૂછો હું કરી છે અમે કોઈ ખોટું નહીં કીધું આ 1.5 ફૂટના જેવા નહીં લાગતા જો. ભૈયા યાર શરમ વગર નો બોલો છો જોજો પેલા એ તો મસ્કરીઓના ભરેલા છે હવા જોવો છે ગણબાજી. ઘેર હજે એ બગા જે કેવું હોય મને કે મારા હાથને શબ્દ નહીં કહેવાનો જો તમારા ને મારા સંબંધો હારા છે અમે કદી તમને તું તારી સાબન બગડી જશે અરે પૂંછડા પેઈ ગયો સંબંધ સંબંધ બગડે તો તેલ લેવા જો મારા કોઈ લેવા દેવા એ. નહીં હોબળો આ રીતે ડૂ હોય ને તો તમારો મસ્કરીઓ કરે ને તો તમારી કરે મારે કોઈ લેવા દેવા નહીં આના માથા ચડી નાચે એમ થોડું ચાલતું છે હું અને બધું નાચ્યા? કરવું ને તો એ. ગમો કરજે મારા ના હમી વાત કરતો મારા હમી વાત કર એ. ગધાડો નહીં જવા દઉં. એ, ઓળખતો નહીં તું મને જી. શું છે? હું ખાલી વતન ભણ્યું લેવા આવ્યો તો એમાં તો મને કેટલો મહેમાન માગણ કે માગણ તમે મારા ઘેર વસ્તુ લેવા છો અમે તમને માગણ કીએ છીએ ના બોલે હવે કદી ઓલી કહે છે કે ફૂંક પૂછો કહે છે કે હાડું બોલે તો તમે આવું અમુ મારી એક વાત આવ્યો તો ને તારા દાંતર લેવા નતા આયા. તારો હાડું તારા એ, વખત અમારે બગા. કરાવે છે અમે તો કદી આવું કેતા નહીં અને ભગા હગોસી અરે હગો હોય તો રીતમાં હગો ને તમે ખવડાવવા આવો છો મને અલે મારા શું કા ખવડાવવું પડે તને અરે ખવડાવવા આવું છે તમારે આટું મને રહું લેવા ખવડાવવા પછી આવી. જલબાજી. તમે એનું કામ મારે છે આપણે હું કી ખબર છે ફૂંક મારે તો ઉડી જઈએ એ ગણબાજી અમે અરે મમરા જેવા નહીં લાગતા હા, કોઈ તો ઉડી જેવા નહીં લાગતા ભગા તું હું હજી ઊભો છું હોય તું કાળા ભટ્ટા જેવો લાગે છે કોલગેટ ની અડિયો ટાઈપ જેવો કાળો કાળો બુલેટ ડોમન ના ટુકડા જેવો અમે તને એવો કીધો હા ભગા. મહેમાન હોય તો મહેમાન ની રીતમાં રહેજે નકર દવાખાન ભેગો થઈ જાય કે ફરતા ભગા હું બેઠો છું આ હોય તો બઘા માણસ છે એક વખત હોમો પડે ને એટલે જો સમજી લેવાનું લિસ્ટ માંથી અને તારા હાડુન ઘેર આવતો હોય ને તો ચા પાણી કરીને રોટલા ખાઈ અને ઘર ભેગું થઈ જવાનું મારા- બાકી ગામમાં બીજો અંકા દાદાગીરી કરે ને અને આવી મસ્કરીઓ કરે તો નહીં મેળાવે એ તારા ગામમાં ચાલતું છે આટલું બધું. બધું એમાં પેલા જોરિયા ધક્કુ મેલ્યો અને તમને જે ખબર નહીં કોક મારા મળે મને ખબર છે માથું કપાઈ દઉં બાકી આપડા હોમો પડે ને તો પિક્ચર મને ખબર છે તું પાછો ખરો ને આખા ગામમાં માથા પારે છે આખું ગામ જોડે છે ઓહને ખબર નથી આ તો કઈ દે કોણના ઢાગ ઉઘડી દો ઓહને ખબર નથી જોરો તારો ભાઈ છે એવું ના ખબર હોય ને તો અમે ખબર પાડી લેજે બરોબર આ મારો ભાઈ ભગા, છે તમે ખરા ને આ દોરીઓ રે ને ઓનો ભાઈ છે અનુ અને તમે જેવી મસ્કરી બધો આગળ કરો છો ને ઓહન આગળ ના કરો એ. અરે ગામના વાઘ છે એમ વાઘ નહીં હજી તો ગામના મોટા માથા છે મેલ એક લાવો વાઘ તો છે એટલે- મેલ. ભગા રવા દેજે વાઘ વાઘ શી રીતના થાય બતાવું વાઘ. હા, બતાડું આ રીતના થાય વાઘ આ રીતના થાય વાઘ કેવી રીતના થાય ભગલા મશ્કરીઓ કરવાનું ભૂલાઈ દે ને કોક દાડો જીવ લઈને જાવ ગણબાજી ગામમાં તમારે આને મોટું મારતું હા મોટું માથું જ શકતા ને તમારે એના કરતા તમારું માથું મોટું હા એમ નહીં કેતો જો જો મશ્કરીઓના ભરેલા તમને શરમ આપી મારી વાત ખબર ભગા જોવા હો વાતની એક વાત બગલા પાસે વ્યવહાર બારું બોલશે ને તો મેળ નહીં આવે મને- બાકી મહેમાનના માટે હું જીવ આલ દઉં એવો માણસ મને છું, તમને ખબર છે ને. ખબર છે બધી ખબર એ હગા એ બધું તમારા ગામમાં ચાલતું છે તો ઈકણ ચલાવજો અમારા ગામમાં નહીં ચાલતું બરાબર બાકી રોટલા ખાવા ને તો હેડો આપણા ઘેર રોટલા ખવડાવી દઉં ભગા એવું નહીં મારી વાત નકર ખબર દોઢું બોલશે ને તો દાઢો પડી દઉં મને તો એવું લાગે છે ગણબાજી અરે ઘરના રોટલા ખાતા હોય એવું જેમ પેલો બળધો ઘર ખાઈને તોફાન કરે ને હા, જો મશ્કરીઓ જો પગા પગા તમે શાંતિથી કોને તમે- બળધો કીધું? જો કજીતા બળધો કોને બોલી કીધું? છે. તમને તને નહીં કીધું એ તો એમ કે બળજો ઘાર ખાય તમે બેહો કે યાર શાંતિ બેહો બળધો ઘર ભગા, ખાય ને ખાય બળજો ઘાર ખાય બળધો પાટું ના ભગા, મેલા ભગા મારી વાતો પણ ઈવોની વચ્ચેની હું માફી માંગુ છું પૈસા કલબા કાકા આપણો દાડો ઉગાડે રોજ ભેગું અને આપણો થવાનું ઉગતા છે. સંબંધ બગાડો છો અને એ તો હું સમજાવું છું અલે ગણબાજી અમારા ગામમાં દારૂ નહીં ઉગતો હોય આ અદરું જ્યોથી આવ્યું હોય ને એને એના ઘેર પકાડી દો એના તો હાથ પગ ભઈ જાય પણ અંગાત તમારા ભઈ જાય વર રાખજો મારી વાત સાંભળો. અને કે રોટલા ખાવા હોય ને તો મહેમાન માટે ભગો જીવાલ દેવો છે હું હાલત રોટલા ખવડાવીને મોકલી દઉં છું એ ગણબાજી બેહો કે તમે તમારા ગામમાં વાદરો કરતા જોયું? ડોંગરા વધારે છે જોયું? નહીં? હું કરું મારા વાળી કરું કે નથી. તમારું મન રાખું હું મારું મન રાખી સમજાઈ અને રોટલા ખવડાવીને ઘેર ભેગું કઈ નાખો આ તો હોજ પર ભગવાનનું સમજાયું છે અને આમાં આવી ભૂલ નહીં થાય અને યા હા તો કહી દેજો પણ મર્યાદા બોલું પાછા કીધું હાથ નીકળો હો એ મોઠામાં તાર પેલા ખવરા રાખજો મારે નહીં ખાવું તમે બેહો બેહજો તમે ગલબાજી બેહો મોટું મોટું કે છે તમારું કઈ આવતું નહીં ગામમાં હા પણ તમે આવું બોલો ચાલ લફા ખવરાયા પણ તમે જો બોલતા હોય બોલો કે હું ખોટું તમારા કીધું? ગામમાં મસ્કરીઓ કરો એ સાલો
પારકા ગામમાં મશ્કરીઓ ના કરે, બધા હરખા ના હોય. તમારા ગામમાં બધા મોકરા જેવા છો. આમાં આ તો મારી શરમમાં નકા બીજો હોય તો હાથ પગ ભાજી નાખ્યા હોય. તમારું કોઈ આવતું નહીં, એટલી શરમ રાખ્યું હતું ને મેં જોઈ લીધું. પણ જોઈ લીધું મેં. તમે આવું કા બોલા છો તાણ? બેસજો. બેહા હું બેહા બે બૈરામ ખવરાય પછી કે બેહા. એટલે હાડું જો મશ્કરીઓ થતી હોય ને ઈ કરાય. ચક ગમત ગુલાલ જેવું ચાલતું હોય ને ઈ તમે મશ્કરીઓ કરો તો ચાલે. પણ કોક માણસ મરી ગયું હોય ઈના બે હણામ જાવ હોય ઈ મશ્કરીઓ કરો તો ચાલે. હલબાજી હવે આવો હગા આયા તમારા ગામના બીજા માગણ. હાડું માગણ નહીં, ગામના આગેવાન છે. એ રે ગલબાજી માગણ જેવો લાગુ હું. દેહો તમને ખબર નહીં મારા હાડું જે હોગવા જેવા લાગો છો. અલ્યા હગા જો મને ખબર હે ને એટલે બોલતો નહીં કે તમે હા. હગા જોવો. જો બીજો હે ને તો ઠાર પાડી નાખશે, વધારે ના બોલાય. આ તમે જોન ચો બધું ને આવું મશ્કરીઓ કરો છો ને ઈમાં જ બધાને કાઠું પડે છે. અમે તમે મારી જ વાત કરો, આ મને નહીં પેટાળ પેટાળ કરતા. આ તો ચેવું ખોટું કીધું. મને એ રી તો ચડાતા પણ હાડું છો તો ને એટલા બોલતો અરે નહીં. બા. બાકી બીજો તો કોઈ બોલ્યો ને તો મુઠામાં હોય ને એટલા બધા બહાર પડ્યા. રવા દો ગલબાજી, તમારું કશું નહીં આવતું. કેમ? આ પેલો ભગલો હાલ બોલીને તો જો કે દાદા બે આલી દઉં, એ કઈ આલી તો નથી, બે તો મને આલી હતી. એ તો આપણે ઓકમાં હતા. કોણ બોલી ગયું? આ પેલો જોરિયન પગલો બે આયા હતા. હા. આ હોય કોક ગમતમાં પેલા જોરિયાન વકન નાખ્યો હોય છે અને પગલાને તો તમને ખબર છે કે ભગલો તો ડેન્જર માણસ છે આપણા ગામનો. આ ઈન વળગાડી આમ હું હતો તોય વળગાડી પણ અમે ઓકમાં હતા એટલે ના બોલાય કે મારે. એ વાત આ તમને કીધું એવું ને એવું માગણ આવ્યો બધા હંગાતી એવું થાય. પણ ગલબાજી તમારે હાડું આવી કટેવું હોય ને તો ઓય કોઈ જવા ના દેતા ને કશું પાડી દે આપણા ગલબાજી, ગામમાં તો. દાઢીના પૈસા લેવા જ નહીં આયા ને. એ તમે- હગા, લિમિટ માં રહો, વધારે ના હારું છે. ગોપાલદા, તમે શું લેવા હતા કે જો આ કટે કોઈ નાખો, મારે કશું જોતું નહીં. બધા હરખા ના હોય. આ તો ગોપાલજી ને ખબર છે કે તમારા હાડું મશ્કરીઓ ના ભરેલા છો. આ પગલા જેવો બીજો આવી જશે ને તો પછી હોય શીરો ને મગ ખાવા નહીં રહો, ઘેર જતા રહો. અમે ખબર પડી રહી શું ગલબાજી, કરવા? આ ગોપાલજી તમારા ઘેર ઇન્નમ નહીં આયા. આ યુવાનો જબ્બો રે ને કોનું પડી ગયું છે ને એટલે તમારી પેરન લેવા હા. આવ્યા છે. એ હગા, આ તો વધરા જેવો માણસ છે યાર બસ, તમારા ગોપાલ હાડું તો. બસ. તાણ. કશો વાંધો નહીં. આ જોજો ધબ્બો ફાડી નાખ્યો મારો તો યાર. અને તમને ખબર નહીં મશ્કરી ના ભરેલા હાડું. આ તો બધી આખે મૂર્ખો જગ્યાએ હોય યાર. એ ગોપાલદા, તમે તો અમે જેવો એમનો હોદે ભેગો થઉં છું. તો તમે તમારા હાગાને સમજાઈ દો યાર. અરે સમજાવું છું. તાણ, આવી કટો ના કરો એ. તમે તો હાડું તમે બેહો. ગલબાજી, તમારા ગામના તો મોણો તો ઓબલી ખાઈ ગયા છે તો. મને ખબર પડી. ખટાશ વાળા હોય છે. શાંતિથી રોટલા કર્યા છે ખરી અને નાવા ને તો બે તારા રવાન કે થા નહીં રહું. હું આવું તો તમારી રહું અને તમારા ગામમાં મશ્કરી કરો ને એ ચાલે પણ અમારા ગામમાં નહીં ચાલતું. હારું હારું, તમે બનાવવાના હે ને રોટલા? ઓવે હું બનાવું છું. કરી મશ્કરી પાછી મારી આ. કશું વાંધો નહીં, બનાવો હેરા જલ્દી ખાઈને પણ નેકરું. મારા ઓળશે આ ગામમાં તો બધા હરીવાળા જ માણસો ભેગા થયા છે. કોઈ જાજી મશ્કરી કરવા રહું નહીં, નકર બૈરા આપણા તૂટી જાય એવા છે. ગલબાજી જલ્દી કરજો.